હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ યુનિટ ઓફ લાઈફ, એમાં આપણે પ્રો કેરિયોટિક કોષ પૂરો કર્યો, યુ કેરિયોટિક કોષ ચાલુ થયું હતું, સુકોષ કેન્દ્રી કોષ. તો એમાં જોવા મળતી વિભિન્ન પ્રકારની અંગિકાઓ, આજે મહત્ત્વની બે અંગિકાઓ ભણશું આપણે. એક તો કણાભસૂત્ર અને બીજું હરિતકણ. કણાભસૂત્ર એટલે માઇટોકોન્ડ્રિયા, પાવર હાઉસ ઓફ ધ સેલ, શક્તિઘર અથવા ઉર્જાઘર. પાવર હાઉસ એટલા માટે કહેવાય કારણ કે આ જારક શ્વસન સાથે સંકળાયેલી કહેવાય. જારક શ્વસન પ્રક્રિયા, જારક શ્વસનના 3 તબક્કા આવે. આ તમારે આખું ચેપ્ટર 14-11 સાયન્સમાં. અને એ જારક શ્વસનના 3 તબક્કામાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો જારક શ્વસનના 3 તબક્કા આવશે એમ: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. જારક શ્વસનનું સમીકરણ તમને ખબર હોવું જોઈએ. C6H12O6 એટલે ગ્લુકોઝ, 6 ઓક્સિજન, 6 CO2, 6 H2O વત્તા 38 ATP. આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રાપ્ત ATP 38 અથવા 36 ATP પણ ચાલે આંકડો. 36 ATP યાદ રાખી લેજો, સુકોષ કેન્દ્રીમાં પ્રાપ્ત થાય. એટલે આદિકોષ કેન્દ્રી કોષમાં એક ગ્લુકોઝના અણુનું દહન થવાથી કેટલા ATP ઉત્પન્ન થાય? જારક શ્વસન થાય તો. જારક જ કહેવાય ઓક્સિજનની હાજરીમાં. આ સમીકરણ યાદ રાખવાનું જારક શ્વસનનું એમ. ગ્લુકોઝનો અણુભાર કેટલો થાય? તો ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ થાય. મોલેક્યુલર વેટ ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે C6H12O6, એનો અણુભાર 180 ગ્રામ થાય. કાર્બનના 12 હોય, 12 છંગ 72, હાઇડ્રોજન 1, 12 એકા 12, ઓક્સિજન 16, 16 છંગ 96, 96 વત્તા 12 વત્તા 72, 180 ગ્રામ કહેવાય. એટલે સીધો એક ક્વેશ્ચન નીટની અંદર આવેલું એક વખત કે જો જારક શ્વસનમાં 180 ગ્રામ ગ્લુકોઝ વપરાતો હોય તો કેટલા ગ્રામ O2 વપરાય, કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય, કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન થાય. આ ટાઈપનો ક્વેશ્ચન હતો એમ. તો આનું સોલ્યુશન હંમેશા આ રીતે લાવવાનું. જો 180 ગ્રામ ગ્લુકોઝ વપરાય છે તો કેટલા O2? 6 O2 વપરાય છે. તેનો અણુભાર શોધી નાખવાનો. 6 ઓક્સિજનના 16 આવે એટલે 16 O2 છે એમ, એટલે 32 થશે. 6 દુ 12 નો બગડો, વધી આવી 1, 6 તરી 18 ને 1 19, 192 ગ્રામ ઓક્સિજન વપરાય. આ પહેલો જવાબ. કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય? 6 CO2 ઉત્પન્ન થાય છે. સમીકરણમાં 6 CO2 ઉત્પન્ન થાય.
એટલે 6 CO2 ઉત્પન્ન થાય તો 6 CO2ના શું લખશું? સી એટલે 12, ઓક્સિજનના 16 ને 16, 32, 32 ને 12, 44. 6 ચોક 24નો ચોગડો વધી આવી 2, 6 ચોક 24 ને 2, 26 ગ્રામ CO2 ઉત્પન્ન થાય. તો આ બીજા પ્રશ્નનો જવાબ થયો એમ. ત્રીજું, કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન થાય એમ. પાણી કેટલા ગ્રામ ઉત્પન્ન થાય? તો પાણી કેટલા ઉત્પન્ન થાય છે? પાણીની અંદર સમીકરણમાં આપણે 6H2O ઉત્પન્ન કર્યા છે. એનો અણુભાર શોધશું. 6H2O, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 16, 16 ને 2 18, 18 છંગ 108 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. તો આ ટાઈપનો MCQ એક આવી શકે, બરાબર. જો જારક શ્વસનમાં 180 ગ્રામ ગ્લુકોઝ વપરાતો હોય તો કેટલા ગ્રામ O2 વપરાય, કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય, કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન થાય. તો આ એક સિમ્પલ. હવે આપણે અંગિકા વિશે જઈએ. અંગિકામાં જારક શ્વસનની પ્રક્રિયા થાય અને ATPનું નિર્માણ કરે, શક્તિનું નિર્માણ કરતી હોવાથી એના શક્તિઘર અથવા તો ઉર્જાઘર, પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે. પહેલાં તો આમાં ખાસ યાદ રાખવાનું, સ્વયં બેવડાતી અંગિકા છે. સ્વયં બેવડાતી અંગિકા એની જાતે ડબલ થાય અને કણાક સૂત્રની સંખ્યા એ કોષની દેહધાર્મિક પ્રક્રિયા ઉપર આધારિત હોય. જે કોષ આપણા શરીરમાં વધારે પડતા સક્રિય હોય એમાં પાવર હાઉસ વધારે હોય. એમ માનવ હૃદયના કોષો, મગજના કોષો, તેમાં પાવર હાઉસ વધારે કહેવાય, કણાક સૂત્ર વધારે કહેવાય. લંબાઈના પહોળાઈ એ બધું આપેલું છે. આંકડા તમારે લંબાઈ આપેલી છે 1 થી 4.1 માઇક્રોમીટર લંબાઈ દર્શાવવા. પછી એનો વ્યાસ પણ આપેલો છે. તો એ તમારા આંકડા ચોપડીમાંથી ગોખી મારવાના. અલગ અલગ આકારની હોય. ટૂંકમાં 2 વડું પડ હોય, એમ દ્વિસ્તરીય પટલ હોય. એટલે કણાક સૂત્રની જસ્ટ આપણે ફિગર ડ્રો કરવી હોય આવું દ્વિસ્તરીય પટલ હોય. આ ટાઈપની એની આકૃતિ થઈ કહેવાય. તો આ બાહ્ય પટલ સળંગ હોય, એમ ખાંચવાળું ના હોય. અને અંતઃપટલ આવા પ્રવર્ધોવાળું હોય. એના દરેક પ્રવર્ધને કહેવાય ક્રિસ્ટી. અને આ ક્રિસ્ટી ઉપર આવા કણો આવેલા હોય. બસ એ જે કણ છે એ કણને કહેવાય F1 કણ. શું એફ શું ઇન્ડિકેટ કરે છે એ પછી લઈશું. ક્રિસ્ટી સિવાયનો અંદરનો જે કંઈ બી વિસ્તાર છે આખો, બસ એ મેટ્રિક્સ કહેવાય અથવા કણાપ સૂત્રનું આધારક કહેવાય. એની અંદર છૂટાછવાયા રિબોઝોમ્સ હોય. અને આ રિબોઝોમ્સ 70S કદના યાદ રાખવાના. છૂટાછવાયા રિબોઝોમ્સ, પછી આવું સર્ક્યુલર DNA હોય, એમ ગોળાકાર DNA, એમ વલયાકાર DNA. છૂટાછવાયા RNA હોય અને ખાસ આવેલા હોય E.
અંદર છૂટાછવાયા ઈ એટલે એન્ઝાઇમ, જારક શ્વસન માટેના ઉત્સેચકો હોય. એન્ઝાઇમ એટલે ઉત્સેચક, એ તો કીધેલું છે મેં, એન્ઝાઇમ એટલે ઉત્સેચક અને હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો કણાભસૂત્રના મેટ્રિક્સમાં અથવા આધારકમાં કઈ કઈ રચનાઓ આવેલી હોય તો મેટ્રિક્સની અંદર એક તો કીધું મેં રિબોઝોમ્સ, બીજું ડીએનએ, ત્રીજું આરએનએ, ચોથું પ્રોટીન પણ હોય, પાંચમું ઉત્સેચકો હોય. આટલી વસ્તુ મેટ્રિક્સમાં યાદ રાખવાની આધારકમાં. અને જારક શ્વસન થાય તો જારક શ્વસનમાં યાદ રાખવાનું આધારકમાં અથવા કણાભસૂત્રના મેટ્રિક્સમાં કઈ પ્રક્રિયા થાય તો ક્રેબ્સ ચક્ર થાય. જારક શ્વસન આવે એટલે 3 તબક્કા તમારે યાદ રાખવાના. કયા કયા 3 તબક્કા કીધા તો ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ક્રિસ્ટી ઉપર થાય. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એ ક્રિસ્ટી ઉપર થાય અથવા અંતઃપટલ ઉપર થાય અથવા F1 કણ ઉપર થાય. તો કણાભસૂત્રની આ રચના થઈ એમ. અને જારક શ્વસન થાય એટલે એટીપીનું નિર્માણ થાય. એટીપીનું સંશ્લેષણ કરતું હોવાથી આને પાવર હાઉસ તરીકે. બીજું 70S કદના રિબોઝોમ યાદ રાખવાના એમ. જુઓ હવે 70S કદના રિબોઝોમ્સ. આ એક નીટમાં બહુ પ્રશ્ન રિપીટ થયો. 70S કદના રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે તો 3 સ્થાન યાદ રાખવાના હંમેશા. 3 જગ્યાએ 70S કદના રિબોઝોમ્સ હોય. એક તો આદિકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ ના કે તો બેક્ટેરિયા અથવા તો મોનેરા ના કોષ રસમાં 70S કદના રિબોઝોમ્સ હોય. કણાભસૂત્રના આધારકમાં, કણાભસૂત્રના આધારકને શું કીધું આપણે મેટ્રિક્સ. બીજા નંબરમાં તમારે યાદ રાખવાનું હરિતકણના આધારકમાં, હરિતકણના આધારકનો સ્ટ્રોમા કહેવાય, આવશે આપણે. તો 70S કદના રિબોઝોમ્સના 3 સ્થાન જણાવો. તો 70S કદના રિબોઝોમ્સ એક તો આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં, કણાભસૂત્રના આધારક અથવા તો મેટ્રિક્સમાં, હરિતકણના આધારક અથવા તો સ્ટ્રોમામાં 70S કદના રિબોઝોમ્સ જોવા મળે છે. આવું ને આવું તમારા વલયાકાર ડીએનએ અથવા તો કોષ રસમાં ડીએનએ, હજુ અથવા કેવું હોય તો કોષ રસીય આનુવંશિકતા, ઉદાહરણો. આ પણ નીટની અંદર વધારે રિપીટ થયેલો ક્વેશ્ચન કહેવાય. વલયાકાર ડીએનએ અથવા કોષ રસમાં ડીએનએ અથવા કોષ રસી. જો ડીએનએ છે તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ હંમેશા આનુવંશિકતા માટે જવાબદાર કહેવાય. માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરે એના માટે જવાબદાર કહેવાય. પણ જનરલી ડીએનએ ક્યાં હોય તો રંગસૂત્ર ઉપર હોય, કોષ કેન્દ્રમાં હોય, એટલે એ આનુવંશિકતા કોષ કેન્દ્રીય આનુવંશિકતા કહેવાય. પણ કોષ રસમાં ડીએનએ હોય તો એ આનુવંશિકતાને કોષ રસીય આનુવંશિકતા કહેવાય. તો કોષ રસીય આનુવંશિકતા એટલે કોષ રસમાં જોવા મળતો. આ ઉપરના 3 ઉદાહરણ આવે. આ 3 ઉદાહરણ અહીંયા મૂકી દેવાના. શેમાં કોષ રસીય આનુવંશિકતા જોવા મળે છે તો આદિકોષ કેન્દ્રી કોષમાં, એમાં કોષરસમાં ડીએનએ હોય. કીધું તો આપણે જીનોમિક ડીએનએ આની બાજુમાં નાનું વલયાકાર વધારાનું ગોળાકાર ડીએનએ હોય, પ્લાઝમિડ નામ આપ્યું હતું. કણાભસૂત્રના આધારકમાં મેટ્રિક્સમાં વલયાકાર ડીએનએ હોય. કણાભસૂત્ર કોષરસમાં કહેવાય.
તો એ કોષ રસીય ડીએનએનું ઉદાહરણ. એવું ને એવું હરિતકણના સ્ટ્રોમામાં પણ ડીએનએ આવે. એટલે કોષ રસીય આનુવંશિકતા જોવા મળતી હોય એવા 3 ઉદાહરણ આપો તો આ 3 ઉદાહરણ યાદ રાખવાના. આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં, કણાસૂત્રના આધારકમાં અને હરિતકણના આધારકમાં જોવા મળતા ડીએનએના કારણે કોષ રસીય આનુવંશિકતા જોવા મળે છે. તો 2 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા મેં તમને કીધા. 70S કદના રિબોઝોમ્સ કેટલી જગ્યાએ જોવા મળે અને કોષ રસીય આનુવંશિકતા કેટલી જગ્યાએ જોવા મળે. સ્વયં બેવડાતી આ અંગિકા કહેવાય, જારક શ્વસનનું કાર્ય કરે. અને બીજે સીધો એક ક્વેશ્ચન હું તમને આપું છું હોમવર્કમાં. જારક શ્વસનનું સમીકરણ આપણે કહી દીધું તમને. જારક શ્વસનનું હંમેશા સમીકરણ યાદ રાખવાનું. C6H12O6 + 6O2 gives 6CO2 + 6H2O. આ સમીકરણ હંમેશા જારક શ્વસનનું યાદ રાખવાનું. ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું, તમારે જાતે સોલ્વ કરવાનું. $360 ગ્રામ ગ્લુકોઝનું દહન થતું હોય તો આ એક ક્વેશ્ચન. બીજો એક ક્વેશ્ચન, $90 ગ્રામ ગ્લુકોઝનું દહન થતું હોય આ 2 ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાના જારક શ્વસનના સમીકરણ ઉપરથી. એમ આવું ને આવું એક પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આવે. પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશનું સમીકરણ તમારે ધોરણ 10માં આવી ગયું હશે વિજ્ઞાનમાં, ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. તેમાં પ્રકાશ સંશ્લેષણ સમીકરણમાં શું આવે? 6CO2 12H2O, C6H12O6 + 6O2 + 6H2O. આ સમીકરણ છે. એરા ઉપર પ્રકાશ શક્તિ અને ક્લોરોફિલ. આ જારક શોષણનું સમીકરણ યાદ રાખવાનું હંમેશા અને પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ હંમેશા યાદ રાખવાનું. ચલાવો. આની અંદર સીધો ક્વેશ્ચન કયો તમારે સોલ્વ કરવાનો, તો આનો આ ક્વેશ્ચન પણ એવું લાગે. જો પ્રકાશ સંશ્લેષણમાં $360 ગ્રામ ગ્લુકોઝ બનતો હોય તો કેટલા ગ્રામ CO2 અને H2O વપરાય, તેમજ કેટલા ગ્રામ O2 અને પાણી બને. આ બી તમે જાતે સોલ્વ કરવાના. તો 3 શોર્ટ ક્વેશ્ચન મેં તમને જાતે સોલ્વ કરવા આપ્યા એમ સમીકરણ ઉપરથી. એમ
સમીકરણ આપેલું ના હોય પાછું, એ યાદ રાખવાનું. સમીકરણ જાતે યાદ હોવું જોઈએ એમ ટૂંકમાં. અણુભાર દરેકનો શોધવાનો આવે એમ ટૂંકમાં. તો જારક શ્વસન ઉપરથી મેં તમને 2 MCQ આપ્યા અને પ્રકાશ સંશ્લેષણ ઉપરથી મેં તમને સમજાવ્યું. પ્રકાશ સંશ્લેષણમાં ફાળો આપતી અંગિકા હરિત કણ આવે એમ ટૂંકમાં. ખ્યાલ આવે? જારક શ્વસનમાં ફાળો આપતી અંગિકા કણાપ સૂત્ર આવે એમ. એટલે કણાપ સૂત્ર જારક શ્વસન, સમગ્ર જારક શ્વસનની પ્રક્રિયામાં કણાપ સૂત્ર અગત્યનો ફાળો આપે અને પ્રકાશ સંશ્લેષણની અંદર હરિતકણ નામની અંગિકા અગત્યનો ફાળો આપે. તો આ 3 MCQ તમારે જાતે સોલ્વ કરવાના એમ. બાકી IMP વિધાનોમાં સ્વયં બેવડાતી અંગિકા પાવર હાઉસ કીધી આપણે, અને બીજા નંબરમાં 70S કદના રિબોઝોમના 3 સ્થાન યાદ રાખવાના. કોષ રસીય આનુવંશિકતા જોવા મળે છે એવા ઉદાહરણ 3 યાદ રાખવાના. કોષ રસમાં DNA હોય તો કોષ રસીય આનુવંશિકતા કહેવાય. કોષ કેન્દ્રમાં DNA હોય તો કોષ કેન્દ્રીય આનુવંશિકતા તરીકે એનો ઓળખાય. તો માઇટોકોન્ડ્રિયા, પાવર હાઉસ, બીજા બધા વાક્યો હું ના બોલ્યું એ તમારા પાઠ્યપુસ્તકમાંથી વાંચી નાખવાના. અને ત્રીજો પોઈન્ટ, જારક શ્વસનના 3 તબક્કા જણાવો એમ. તો 3 તબક્કામાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ક્રેબ્સ ચક્ર ક્યાં થાય? તો કણાપ સૂત્રના મેટ્રિક્સમાં થાય અથવા આધારકમાં થાય. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ક્યાં થાય? તો કણાપ સૂત્રના ક્રિસ્ટી ઉપર થાય. તો કણાપ સૂત્ર નામની અંગિકા આખી ડિટેલમાં, આખી અંગિકા વિશે ડિટેલમાં હજુ વર્ણન એ બધું આવશે તમારા ચેપ્ટર નંબર 14માં, જારક શ્વસન. આ 3 MCQ તમારે જાતે સોલ્વ કરવાના એમ. ટૂંકમાં એક મેં શીખવાડ્યું તો એની ઉપરથી કેટલા ગ્રામ CO2, કેટલા ગ્રામ O2, કેટલા ગ્રામ પાણી. તો હવે આપણે હરિતકણ વિશે માહિતી મેળવીએ. કણાપ સૂત્ર પૂર્ણ થઈ ગયું એમ. હવે આપણે હરિતકણ વિશે માહિતગાર થઈએ. હરિતકણ નામની અંગિકા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. ક્લોરોપ્લાસ્ટ. પ્લાસ્ટિડમાં આવે બધું. રંજક કણ, રંગકણ, રંગહીન કણ અને હરિતકણ એવા 3 પ્રકાર પડે એમ. એમાં હરિતકણ પેલું બધું નાનું છે બરાબર. રંગકણ, રંગહીન કણ, હરિતકણ મોસ્ટ IMP. મૂળભૂત કાર્ય શું આવવાનું? તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટો સિન્થેસિસ. સમીકરણ કહી દીધું મેં. 6 CO2 પ્લસ 12 H2O, પ્રકાશ, ક્લોરોફિલ, C6H12O6 વત્તા 6H2O વત્તા 6O2. આ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. હવે હરિતકણની અંદર પહેલાં તો વનસ્પતિમાં લાંબામાં લાંબી અંગિકા છે. આના વિશે પણ યાદ રાખવાનું. સ્વયં બેવડાતી અંગિકા છે. 5 થી 10 માઇક્રોમીટર સાઇઝ આવે છે. અને નાનામાં નાની એક કોષી લીલ કીધી આપણે ક્લેમિડોમોનાસ. એના એક મધ્યપર્ણ કોષની અંદર જ ક્લેમિડોમોનાસમાં 20 થી 40 હરિતકણ આવેલા હોય. એ આંકડો તમારે આપેલો ચોપડીની અંદર. હવે હરિતકણની રચના આપણે લઈએ. આ પણ 2 વડું ફળ ધરાવે. બે વડી દિવાલ, પણ અંદર
આવી સિક્કા જેવી રચનાઓ હોય. સિક્કાઓ બધા ભેગા થઈને આવી થપ્પી બને. આવી થપ્પી જેવી રચના બનતી હોય અને આ બધી થપ્પીઓ પરસ્પર સંકળાયેલી હોય. આ રીતની આખી રચના બને. તો બાહ્ય પટલ, અંતઃપટલ, એક સિક્કો તમે લો, એક સિક્કો, ખાલી એક જ સિક્કો, તેને કહેવાય થાઇલેકોઇડ. ચપટી પટલમાં કોથળી જેવી રચના, સિક્કા જેવી રચના, જેને થાઇલેકોઇડ, અને એ થાઇલેકોઇડમાં રંજક દ્રવ્યો આવેલા હોય. ક્લોરોફિલ, જે પ્રકાશ સંશ્લેષણ સાથે સૂર્યપ્રકાશ શક્તિનું શોષણ સાથે સંકળાયેલા કહેવાય. આવા થાઇલેકોઇડ ભેગા કરો એટલે આખી થપ્પી બનાવે. એ થપ્પીને કહેવાય ગ્રેનમ. અને આ રીતે આવી થપ્પીઓ ભેગી થાય એટલે ઘણા બધા ગ્રેનમ ભેગા થાય. તો એ આખા ભાગના કહેવાય ગ્રેના અથવા ગ્રાના. તો એક સિક્કો થાઇલેકોઇડ, સિક્કાઓ ભેગા થઈ અને થપ્પી બનાવો તો ગ્રેનમ, અને બધી થપ્પીઓ બધી ભેગી કરો તો ગ્રેના અથવા તો ગ્રાના. જેમ જારક શ્વસનના આપણે 3 તબક્કા પાડ્યા હતા. જારક શ્વસનના 3 તબક્કા કયા કીધા? ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. એમ અહીંયા આગળ તમારા પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કા યાદ રાખવાના. એમ પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કામાં પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. એમ આના તબક્કા કે પ્રકાશ પ્રક્રિયા એટલે લાઇટ રિએક્શન અને અંધકાર પ્રક્રિયા એટલે ડાર્ક રિએક્શન. તો લાઇટ રિએક્શન અને ડાર્ક રિએક્શન, 2 રિએક્શન આવે. એમ ટૂંકમાં 2 તબક્કા યાદ રાખવાના. એમાં ગ્રેનામાં એટલે નામ વ્યસન પહેલાં આપણે પૂરું કરીએ. બોલો એ સિવાયનો બસ આ જે આખો ભાગ છે એ આધારક કહેવાય, હરિતકણનું આધારક. જેમ કણાપ સૂત્રનું આધારક હતું એનું નામ આપ્યું આપણે મેટ્રિક્સ, એમ હરિતકણના આધારકના આપણે નામ આપશું સ્ટ્રોમા. આ રીતે છે. તો આ જે ભાગ છે એનો સ્ટ્રોમા. આધારક. આખી થપ્પીનું શું નામ આપ્યું? ગ્રેનમ. દરેક ગ્રેનમની રચનામાં એક સિક્કાને શું કહેવાય? થાઇલેકોઇડ. અને પાસેના 2 ગ્રેનમને જોડતા પટલને શું કહેવાય? 2 ગ્રેનમ વચ્ચે પટલ, આંતર ગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમિલી. સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખાય અથવા આંતરગ્રેનમ પટલ નામ આપવાનું, સ્ટ્રોમા લેમિલી. તો આખી રચનાની અંદર તમારા હવે આની અંદર આધારકમાં શું હોય? પહેલાંની જેમ કણાસૂત્રના આધારકમાં આપણે કીધું હતું
તો છૂટાછવાયા 70S કદના રિબોઝોમ, વર્તુળાકાર ડીએનએ એટલે વધારાનું ગોળાકાર વલયાકાર ડીએનએ, ઉત્સેચકો આવેલા હોય એન્ઝાઇમ, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની આધારકમાં અથવા તો સ્ટ્રોમાની અંદર હોય. એટલે હરિતકણના આધારકનો સ્ટ્રોમામાં આમાં બે તબક્કા પાડ્યા આપણે, લાઇટ રિએક્શન અને ડાર્ક રિએક્શન. એટલે કે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય તો ગ્રેનામાં થાય અથવા ગ્રેનમમાં થાય અથવા થાઇલેકોઇડમાં. યાદ રાખવાનું, પ્રકાશ પ્રક્રિયા અહીં થાય છે. અને સ્ટ્રોમામાં યાદ રાખવાનું, અંધકાર પ્રક્રિયા અહીં થાય છે. અને અંધકાર પ્રક્રિયા એક વૈજ્ઞાનિકે શોધી હતી, કેલ્વિન. એને કેલ્વિન ચક્ર પણ કહેવાય, એનું બીજું નામ. આ ડિટેલમાં તમારા આવશે ચેપ્ટર નંબર 11 સાયન્સમાં. એટલે અંધકાર પ્રક્રિયા અહીં થાય અથવા તો કેલ્વિન ચક્ર પણ કહેવાય. તો આ આખી રચનામાં બે મૂળભૂત તબક્કા આપણે પાડી દીધા. કયા કયા બે મૂળભૂત તબક્કા? તો પ્રકાશ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લઈ લીધું. 70S કદના રિબોઝોમ, એક સિક્કાનું શું નામ આપ્યું? થાઇલેકોઇડ. સિક્કાઓ ભેગા થાય ગ્રેનમ, થપ્પી બને, થપ્પીઓ ભેગી થાય તો ગ્રેના અથવા તો ગ્રાના. અને એ સિવાયનો અંદરનો વિસ્તાર શું કહેવાય? સ્ટ્રોમા અથવા તો આધારક. બે તબક્કા પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. ખોરાકનું નિર્માણ થાય, વનસ્પતિ કોષનું રસોડું પણ કહી શકાય આને, કિચન ઓફ ધ પ્લાન્ટ, કિચન ઓફ ધ સેલ, કોષનું રસોડું. અને ફોટોસિન્થેસિસ વર્ડ યાદ રાખવાનું. તો આ તમારે પૂરી થઈ હરિતકણ નામની અંગિકા. એટલે હરિતકણ વિશે પૂરું થયું, કણાભ સૂત્ર વિશે પૂરું થયું. બંને વિશે ડિટેલમાં આ તમારા ચેપ્ટર નંબર 13માં આવશે. અને પછી બીજી એક અંગિકા આપેલી છે રિબોઝોમ્સ. એના વિશે ઘણું બધું આવી ગયું તમારે, પણ કહી દઉં. રિબોઝોમ્સ જ્યોર્જ પેલેડે રિબોઝોમની શોધ કરી. આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S. અને સુકોષ કેન્દ્રીય કોષમાં 80S. રિબોઝોમ શેની બનેલી હોય તો પ્રોટીન વત્તા RNA ની બનેલી હોય. રિબોઝોમના બંધારણમાં આવેલા RNA નું નામ આપો તો rRNA. અને પ્રોટીન આ 50S અને 30S એમ બે પેટા એકમોના જોડાવાથી બને છે. અને આ યાદ રાખવાનું તમારે 60S અને 40S એમ બે પેટા એકમોના
જોડાવાથી બને છે. અને કાર્ય કે તો કાર્ય પ્રોટીન સંશ્લેષણનું કારખાનું કહેવાય. પ્રોટીન સંશ્લેષણનું કારખાનું એટલે રિબોઝોમ્સ કહેવાય. એટલે શું કોષ કેન્દ્રીય કોષમાં 80S કદના રિબોઝોમ્સ, આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S, બંને કયા કયા પેટા એકમોના જોડાવાથી બને. બાકી રિબોઝોમના 4 સ્થાન મેં તમને કીધેલા છે આગળ. કી વાક્ય રિબોઝોમ્સમાં આટલા મુખ્ય વિધાનો યાદ રાખવાના. જુઓ, નેટમાં પૂછાય. એક તો કાર્ય, તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે એમ. સ્થાન ER ઉપર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર રિબોઝોમ જોવા મળે તો એ ER કઈ કીધી હતી? RER કીધી હતી એમ. બીજું કણાભસૂત્ર હરિતકણમાં અને કોષરસમાં મુક્ત. આ એક થયું રિબોઝોમનું સ્થાન. કાર્ય તો કહી દીધું મેં, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. રિબોઝોમમાં બંધારણ તો પ્રોટીન વત્તા RNA. અને મોસ્ટ IMP વિધાન કયો વધારે પડતું અત્યાર સુધી પૂછાયું છે? કોઈ એક mRNA સાથે આ સેન્ટેન્સના IMP કરજો. કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાય તો બનતી રચનાને પોલિઝોમ્સ કે પોલીરિબોઝોમ્સ કહે છે. આ નેટમાં 4 થી 5 વખત રિપીટ થયો. કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ સંકળાય. બાકી 70S કદના રિબોઝોમ્સના સ્થાન 3 કહી દીધા છે. કણાભસૂત્ર, હરિતકણ અને આદિકોષ કેન્દ્રીય કોષનો કોષરસ. એટલે કોઈ એક mRNA લઈએ આપણે, મેસેન્જર RNA, સંદેશાવાહક RNA. તો કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ ભેગી થાય, આજે દોરી પર્ટિક્યુલર રિબોઝોમ્સ, આ બધી. તો એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ, અને આ પછી પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. આની ઉપર જ જોડાય એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ. હવે એમિનો એસિડ પરસ્પર બંધ બનાવીને જોડાય એટલે બને પ્રોટીન. રિબોઝોમ પ્રોટીન બનાવે છે, પ્રોટીન સંશ્લેષણ કરે છે. પણ કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ બધી ભેગી થાય તો આ જે સંકુલ બન્યું, આ પોલી એટલે અસંખ્ય, અને પોલી રિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહે છે. કે આ નેટની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન, કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ સંકળાય તો બનતી રચનાને શું કહે છે? તો પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. તો રિબોઝોમ્સ અંગિકા મોસ્ટ IMP એમ. રિબોઝોમ્સની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કીધું, એક તો રિબોઝોમનું કાર્ય, રિબોઝોમનું બંધારણ, રિબોઝોમના સ્થાન, કેટલી જગ્યાએ રિબોઝોમ હોય, 70S કદના રિબોઝોમ્સ ક્યાં આવેલા હોય. ખ્યાલ કોણે શોધ કરી? તો જ્યોર્જ પેલેડે. રિબોઝોમનું કદ શોધનાર વૈજ્ઞાનિક. એટલે કદ અને ઘનતાનું માપન છે.
અને એસ જે લખેલું આવે છે ને એક સાયન્ટિસ્ટ હતા સ્વેડબર્ગ. આ વૈજ્ઞાનિકે માહિતી આપી એના કદ વિશે, એટલે સ્વેડબર્ગનું એસ લીધેલું છે એમ. તો આ બધા જ આ વિધાન લગભગ 4 થી 5 વખત રિપીટ થયું એમ. બનતી રચનાને શું કહે છે? દાખલા તરીકે આ રીતે ક્વેશ્ચન બનાવ્યો તો એમ. હવે જોમ્સ તો ઢગલો આવે છે તમારા ઓપ્શનમાં. રિબોઝોમ્સ, મેસોઝોમ્સ, પોલીઝોમ્સ, લાઇસોઝોમ્સ, આ બધી જોમ્સ થઈ કહેવાય. તો પર્ટિક્યુલર કઈ જોમ્સ આની અંદર આવે તો પોલીઝોમ્સ જવાબ થયો કહેવાય એમ. કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ ભેગી થાય, કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ. પોલી એટલે મોનો અમે એક થાય, ડાય તો 2 થાય, અને પોલી તો અસંખ્ય થાય. એટલે એક કરતાં વધારે રિબોઝોમ ભેગી થાય તો જ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય, એના સિવાય પ્રોટીન ના બને. રિબોઝોમનું કાર્ય આપણે કહી દીધું પ્રોટીન સંશ્લેષણ એમ. અને જ્યાં જ્યાં રિબોઝોમ હોય, રિબોઝોમ તરફથી ઈઆરના આપણે આરઈઆર કીધું, આરઈઆરનું કાર્ય પણ પ્રોટીન સંશ્લેષણ હતું, અને એસઈઆર હતું એની સપાટી ઉપર કણિકા નથી, રિબોઝોમ નથી, તો એનું કાર્ય લિપિડ સંશ્લેષણ હતું એમ, સ્ટીરોઇડ અંતઃસ્રાવનું સંશ્લેષણ. એટલે જ્યાં જ્યાં રિબોઝોમ હશે ત્યાં ત્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય શરીરની અંદર થતું હોય એમ. અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય રિબોઝોમ નામની અંગિકા કરે. એટલે રિબોઝોમના આટલા મૂળભૂત વિધાનો તમારે યાદ રાખવાના એમ. તો અંગિકાઓની અંદર ગોલ્ગીકાય, પહેલાં તો ઈઆર, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, રિબોઝોમ્સ. આટલી અંગિકાઓ તમારા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ એમ. અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ અને રિબોઝોમ્સ. રિબોઝોમનું વારી જોઈને બધું ભેગું જ કરી દેવાનું. રિબોઝોમ્સ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોડે જ પતાવવાનું. 70S, 80S, કેટલા પેટા એકમો એ બધું. અને રિબોઝોમનું મેઇન વિધાન તમારા આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આ એક વિધાન આવી એમ ભીમ મૂકી બધામાં. એટલે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળતી પટલવિહીન અંગિકાનું નામ આપો તો રિબોઝોમ્સ. માત્ર પ્રાણી કોષમાં જોવા મળતી પટલવિહીન અંગિકાનું નામ આપો તો એમાં તારા કેન્દ્ર આવે, જે કોષ વિભાજનમાં ફાળો આપો. એક સ્તરીય પટલવાળી કહી દીધી મેં તમને લાઇસોઝોમ. અને આ સિવાય બધામાં દ્વિસ્તરીય પટલ હોય. એટલે 3 વસ્તુ થઈ: પટલવિહીન અંગિકા, એક સ્તરીય પટલ ધરાવતી અંગિકા અને દ્વિસ્તરીય પટલ ધરાવતી અંગિકા. પટલવિહીન અંગિકામાં રિબોઝોમ્સ અને તારા કેન્દ્ર. પણ રિબોઝોમ્સનું વિધાન શું યાદ રાખવાનું તમારે? આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળતી પટલવિહીન અંગિકાનું નામ આપો એમ. બંનેમાં જોવા મળતી કોમન પટલવિહીન અંગિકા તો રિબોઝોમ્સ. કાર્ય શું આવ્યું તો પ્રોટીન સંશ્લેષણ. માત્ર પ્રાણી કોષમાં જોવા મળતી પટલવિહીન અંગિકાનું નામ આપો તો તારા કેન્દ્ર. અને એનું કાર્ય આવશે કોષ વિભાજનમાં અગત્યનો ફાળો આપતી અંગિકા છે. એક સ્તરીય પટલ ધરાવતી તો એક અને માત્ર એક જ લાઇસોઝોમ્સ એક સ્તરીય પટલ ધરાવે, અને બાકીની બધી દ્વિસ્તરીય પટલ ધરાવતી અંગિકાઓ કહેવાય. એટલે આ 2 વિધાન હજુ ફરતી કહું છું. માત્ર પ્રાણી કોષમાં જોવા મળતી પટલવિહીન અંગિકા ઓળખો તો તારા કેન્દ્ર. અને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળતી પટલવિહીન અંગિકાનું નામ આપો
તો રિબોઝોમ્સ. એનું બંધારણ કોણે શોધ્યું? 2 પેટા એકમ લઈ લેવાના, 2 પ્રકારના લઈ લેવાના, 70S કદના 3 જગ્યાએ જોવા મળે એ કહી દીધું મેં. કાર્ય કહી દીધું પ્રોટીન સંશ્લેષણ. મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ આર એમ, કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ સંકળાયેલી હોય તો આવી રચનાને શું કહે છે? એક કરતાં વધારે શબ્દ આવ્યો એટલે લગાવી દેવાનું પોલી. તેને પોલીઝોમ્સ અથવા તો પોલી રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. તો હવે તમારે બાકી રહ્યું પક્ષમાં અનકશા, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્ર. આટલું પૂરું થાય એટલે ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણે જતા રહીશું ચેપ્ટર નંબર 10માં કોષ વિભાજનમાં. એટલે એક ભાગનું બાકી રહ્યું કહેવાય પક્ષમાં કશા, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. આટલું રાખીએ. પ્રણામ.